પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી એડવાન્સમાં કરવી છે અને ખબર નથી પડતી કે શરૂઆત ક્યાંથી કરવી, તો આ વિડિયો તમારા માટે છે. મેથ્સ અને રીઝનિંગ ફક્ત ભણવાથી આવડી જશે? તો જવાબ છે ના. મેથ્સ અને રીઝનિંગ જેવા વિષયોને એકવાર ભણ્યા પછી ખૂબ વધારે પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસથી સ્પીડ આવે અને સ્પીડની સાથે સાથે એક્યુરેસી ઉપર પણ ધ્યાન આપવું પડે. વાત કરીએ જીએસ ની, તો જીએસ ની અંદર ફેકલ્ટીની પીડીએફ વાંચીને અથવા તો 2-4 ઓથેન્ટિક બુક્સ વાંચીને અથવા તો 2-4 લેક્ચર જોઈને શું જીએસ આવડી જશે? તો જવાબ છે ના. જીએસ ના વિષયોને સંપૂર્ણપણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે એના જે ટોપિક છે તે ભણવા પડે. ભણવાની સાથે સાથે સમજવા પડે. સમજ્યા પછી તેનું વારંવાર વાંચન કરવું પડે અને વાંચન કર્યા પછી તમારે એની ટેસ્ટ આપવી પડે. હવે જેની વાત કરવા જઈ રહ્યો છું તે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન સૌથી અગત્યનો, સૌથી મહત્વનો મુદ્દો છે અને એ છે રિવિઝન. રિવિઝન પણ 3 પ્રકારે કરવાનું: ડેઈલી રિવિઝન, વીકલી રિવિઝન, મંથલી રિવિઝન. ડેઈલી રિવિઝનમાં જે દરરોજ વાંચ્યું છે તેનું રિવિઝન કરો. આખા વીક દરમિયાન જે વાંચ્યું છે તેનું વીકલી રિવિઝન કરો અને આખા મંથ દરમિયાન જે વાંચ્યું છે તેનું મંથલી રિવિઝન કરો. જો તૈયારી તમે આવી રીતે મેથ્સ રીઝનિંગ સમજો, સ્પીડ માટે પ્રેક્ટિસ કરો અને એક્યુરેસી સાથે કરો, સાથે સાથે જીએસ ના વિષયો ભણો, સમજો, વાંચો અને ટેસ્ટ આપો અને ડેઈલી, વીકલી અને મંથલી રિવિઝન કરો, તો તમને પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર પાસ થતા કોઈ ન અટકાવી શકે. જો તૈયારી તમે આ રીતે કરશો તો તમને દુનિયાની કોઈ તાકાત મેરિટમાં આવતા અટકાવી શકશે નહીં. અને આ જ બધી વસ્તુ તમને એક લાઈવ બેન્ચમાં મળી જાય તો, અને એ લાઈવ બેન્ચ એટલે કે કોન્સ્ટેબલ માટે જમાદાર અને પીએસઆઈ માટે ફોજદાર. માત્ર 1499 રૂપિયામાં કોન્સ્ટેબલની આ જ પેટર્નથી ચલાવતી લાઈવ બેન્ચ અને 2499 માં પીએસઆઈ માટે આ જ રીતે આપણે સંપૂર્ણ અભ્યાસક્રમને 360 ડિગ્રી એનાલિસિસ સાથે સમજવાના છીએ અને રિવિઝન કેવી રીતે કરવું, ટેસ્ટ કેવી રીતે આપવી, વાંચવું કેવી રીતે અને તમારા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આ બેન્ચની અંદર તમને લાઈવ મેન્ટરશિપ પણ મળવાપાત્ર છે. અને સાથે સાથે તમારી ફિઝિકલની તૈયારી દરમિયાન ફિઝિકલ કોચ દ્વારા પણ તમને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવશે. તો રાશિની જુઓ છો, આજે જ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ફોજદાર અને જમાદારની અંદર જોડાઓ અને તમારા સ્વપ્નને નવી પાંખ આપો. જય હિન્દ, જય ભારત.